ની વિધિ ચાલુ થઈ ગઈ છે તો એમ બધા મઠ્ઠો આ બેનનું ખેતર છે ભાઈ આખી વાડી. જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં સ્વાગત છે ફરીથી એકવાર. તો મિત્રો અત્યારે મસ્ત મજાના વાગ્યા છે 9:30 ને મસ્ત તૈયાર થઈ ગયા છે ને ભાઈ જવાનું છે આજ બહાર ગામ જવાનું છે. ક્યાં જવાનું છે ને એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને યાર ખબર પડી જાય ક્યાં જવાનું છે ને ભાઈ. આજ છે રવિવાર તો આજ શું છે એક બહાર ગામ જવાનું પ્રસંગ છે નાનો, ત્યાં જાય છે ને મસ્ત તૈયાર થઈ ગયા છે અને જવાનું છે મારે અને જીલુને ને મમ્મીને ને કેયુને નેનુને બધાને ફૂલ ફેમિલી ભાઈ ગાડી લઈને જાય છે. તો અત્યારે એ હેઠે તૈયાર થાય છે, આપણે તૈયાર થઈ ગયા તે આપણે સાંભળી ગયું યાર. વ્લોગ બનાવવાનો તો યાદ આવી ગયું, ભૂલાઈ ગયું હતું ભાઈ. હમણાં તો હું છે ડેલી વ્લોગિંગ કાંઈ થતું નથી, કારણ કે કામ ને આ ને તેન ભાઈ દવાખાનું થોડુંક ચાલુ છે એવું છે, તો કાંઈ ડેલી વ્લોગ બનતો નથી ને શું છે કામે ડેલી જવાનું હોય તો કાંઈ એવો સમય રહેતો નથી. પણ આપણી પાસે સમય મળે 5 મિનિટનો મળે તરત આપણે વિડીયો બનાવી નાખીએ છીએ. ફટાફટ વિડીયો ચાલુ કરી દઈએ તો હાલો કન્ટિન્યુ રહીજો. ફૂલ મોજ ધીંગા મસ્તી કરવાની છે. તો હાલો જાય. ઓલા બધા તૈયાર થઈ જાય છે, થાય છે જે તો હું તૈયાર થઈ ગયો છે ને થોડોક ગાડીને યાર ગાભો બાભો મારી દઈએ બરાબર. થોડીક બહુ ભરાઈ ગઈ છે ધૂળ, તેમાં હમણાં ધોવાનો કંઈક ગાળો નહીં. ભાઈ અત્યારનું વાતાવરણ કાંક આવું છે મસ્ત જો. અને ભાઈ મિત્રો તો આપણે મારા પપ્પાએ સને શરૂઆત કરી દીધી છે સને વિડીયો બનાવવાની. તો આપણે જઈએ છીએ ફઈના ઘરે. કાને એનું જવું છે ને? આ જો મારા પપ્પા ગાડી લૂસે છે ને મારી મમ્મી છે ને એ કેયું ને પાણી પીવાની આવે છે. તો આપણે હવે ભાગશું. મારી મમ્મીની આવી ગયા છે બહાર જુઓ, અને ઓલા પણ કેયું ભાઈ કાકા લઈને આવે છે. જો તો હાલો આપણે હવે જઈએ. અને નહોતું આવું પણ અમે પરાણે લઈ જઈએ. નથી આવું તો બેહો ગાડીમાં. હું અમારા સને મોટા બંધ દુકાન પૂગી ગયા છે, નોલા પણ જોઈ રહ્યો વાંદ રહું. જો હંતાઈ ગયો જો તો ઓલા પણ મારા મમ્મી ને પપ્પા ઊભા છે. તો હાલો મિત્રો, તો આપણે હવે નીકળી ગયા છીએ ફઈના ઘરે. તો હવે છે ને આપણે ચાલુ ગાડી બેન. અમારે નેનું બેન ની બેસી ગયા છે અહીંયા પોરો ખાવા. અમારે મુંડાળા ભાઈ જો મુખવાસ ખાય છે. તલા ને શરદી થઈ ગઈ નેનું બેન. તો અત્યારે ભૂગી ગયા છે ભાઈ આકોલાળીના પાટીએ અને જાય છે સોરવટલા. રતનપરથી થોડાક નીકળી ગયા હતા, આકોલાળીના પાટીએ ભૂગ્યા છે. તો એમ બોર્ડ માર્યું છે ને આ બાજુ આ રોડે જવાનું છે. આ રોડ છે ડાયરેક્ટ જાળિયાને વાળું કાઢી એ બાજુ, આ બાજુ છે ડાયરેક્ટ આકોલાળી. તો અહીંયા જો બસ સ્ટેશન આવ્યું હતું નાનું એવું, બેસી જશે પોરો ખાવા. અમારે તોલાભાઈની જાત મુખવાસ ખાય છે. મુખવાસ ગાંડા થાકી ગયા છે, પોરો ખાઈશ. મિત્રો આપણે પૂજી ગયા છે ગામ સોરવડલા ને પગલા ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. જો એમ બધા પગલા ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. બોલો
તો મિત્રો પગલા વિધિ બધી થઈ ગઈ છે પૂરી ને ભાઈ મઢમાં જો દર્શન કરવા ગયા છે. આ મસ્ત મઢ ને અમારા નહીં ના તો અહીં બચ્ચાને લઈને વહી આવી છે અમારા મુંડાળા ભાઈ. એ તોલા એ ટાટા કહી દો, ટાટા કહી દો, ટાટા કહી દો. હાલો આવું હોય તો ગાડીમાં આવું છે, આવું છે ટાટા કહેતો. તને નથી લઈ જવાની, નથી લઈ જાય. ઓલો જો વાંદર પૂછવા આમ ટીંગાય વાંદરું. મઠ્ઠો ભાવે છે હે, બધો ખાઈ જાય. હા ભૂંગળા બટેટા. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ. ટાઢો ટાઢો મઠ્ઠો ખાઈ લીધો છે ને હવે અમારે જો આ બેનનું ખેતર છે ભાઈ. આખી વાડી મસ્ત એક નંબર વાડી છે, લીંબુ ને એવું છે. અને અમારે નાનું બેનની જો આમ રખડવા વહી ગયા હતા, જો વાડીએ વહી ગયા હતા પૂછ્યા કાશ્યા બેન. અને ભાઈ આવી કાંક વાડી છે મસ્ત વાડી, એક નંબર છે. જો આ મોગરા કહેવાય ને. તો મિત્રો આપણે છે ને હવે અહીંથી નીકળવાનું છે, અહીંથી જવાનું છે બહાર ગામે, બીજા ગામ ફઈના ઘરે. તો નીકળી જઈ અને અમારે જો આવડા આવીએ આને કોઈ દે વાડી ભાળી ન હોય ને રખડ્યા કરે આમ છે. તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે ને ભાઈ ઓન ધ વે રસ્તામાં છે ને ભાઈ નાખી હું છે ઉતાવળે નીકળ્યા હતા કારણ કે બીજા ગામમાં જવાનું છે મારા બીજા ભાઈના ઘરે. નીકળી ગયા છે ને અમારે નાનો બેન જેવો બેઠા. નાનો બેનને ગાડી આપી છે, ગાડી આપી છે નાનો બેનને. હા નાનો ગાડી આપી. તો મિત્રો પાછા ઘરે પૂજી ગયા છે ને ફઈના ઘરે ગયા હતા પણ સારું ત્યાં જઈને આરામ કરી ગયા હતા, સૂઈ ગયા હતા કારણ કે થાકી ગયા હતા. તો પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં ને અત્યારે પાછા રિટર્નમાં આવી ગયા છે ઘરે. ને સમયની વાત કરતું તો વાગી ગયા છે 6:30. 6:30 ઘરે પૂજી ગયા છે ને ભાઈ શું છે થાકી ગયા છે, થોડોક આરામ કરવો પડશે. ભાઈ સનસેટ થાય છે જોરદાર. તો મસ્તનો ભાઈ સૂર્ય દાદા આથમી રહ્યા છે મસ્ત જો. અને આ ભાઈ આપણા ધાબામાં છે. તો આપણે બ્લોગ પણ પૂરો કરી દઈએ. વિડીયો કેવોક લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર. હાલો મળે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન. આવજો, બાય બાય.